સરકારને રોકવી પડશે, તોડવી પડશે. કોણ કોનું એન્કાઉન્ટર કરીને આગળ વધવાનું છે એની કોઈને ખબર નથી. મારી દીકરી મુસ્કાન ફક્ત 19 વર્ષની કોલેજની સ્ટુડન્ટ હતી. નિર્દોષ હતી. એનો ટેરરિસ્ટ લોકો સાથે કોઈ સંબંધ નથી. ચાલતી ગાડીને બ્રેક લગાડવાની અને રોકવાની છે. ચાલતી ગાડીને બ્રેક મારવાની એ અમારું કામ છે. પણ ખર્ચો વધી જશે. જેલમાં જવાથી તો વધારે સારું છે કે ખર્ચો વધી જાય. फलक की चादरों पे तारों की गिननियां है आजा बाहों में अपनी चांद चढ़ ले. તમે મને બહુ ગમો છો. મને થોડો ટાઈમ જોઈએ છે. હું રાહ જોઈશ. ભણી ગણીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. ઘણા લોકોની મદદ કરે છે. કામ નેક છે, જમાનો નથી. સૂત્રોથી ખબર મળી છે અને આપણા સીએમને મારવા માટે આતંકવાદી સંગઠનોએ સ્લીપર સેલની મદદથી બહુ મોટો ષડયંત્ર રચ્યો છે. લોકોની સુરક્ષા માટે આપણે ગોળી તો ચલાવી જ પડશે. જ્યાં આતંકવાદી દેખાયા ઠોકી દો એમને. જીવ બચાવવો હોય તો ગાડી બહાર નીકળો. અને એક એન્કાઉન્ટરમાં 4 લોકોને એડીજી રાઠોડે એમના સાથીઓ સાથે એમને મારી નાખ્યા. લોકોનું કહેવું છે કે એ એન્કાઉન્ટર ફેક હતું. આ મીડિયા એ ફેક એન્કાઉન્ટર સાબિત કરી નાખશે. સર, મારી શું ભૂલ છે? વેચાઈ જતી મીડિયા અને ભ્રષ્ટ પોલિટિશિયનના દબાણમાં આવીને અમારા જેવા ઈમાનદાર ઓફિસર્સને સજા અપાશે ને. કોઈ પોલીસ વાળાની ગોળી કોઈ પણ આતંકવાદી ઉપર નહીં તમે ચાલે. પેલી માસૂમ છોકરીને પણ ના છોડી. એ તમને માસૂમ લાગે છે સર? મિલોડ, મુસ્કાન નિર્દોષ હતી. આ એન્કાઉન્ટર નકલી હતું.